નમસ્કાર ખેડૂત મિત્રો. આજે હું દીપેશ પટેલ કિસાન એગ્રો ઈડર વતી જે આપણી યુટ્યુબ ચેનલ ચલાવીએ છીએ એનાથી એક વિડીયો બનાવવા આવેલો છું કે જેના કારણે ખેડૂત મિત્રોને માહિતી મળી રહે કે ભાઈ ખેડૂત મિત્રો જોડે સારી પ્રોડક્ટની માહિતી જાય, બીજા નંબરમાં કે સારી કંપનીની માહિતી જાય કે જેના કારણે ખેડૂત મિત્રોને આવતા વર્ષે વાપરવાની ખબર પડે. અને અત્યારે સૌથી ખેડૂતનો મોટામાં મોટો દુશ્મન છે નેમેટોડ્સ. તો નેમેટોડ્સ માટે કઈ કંપનીની દવા યુઝ કરવાથી આપણને ફાયદો થતો હોય છે એનું આપણે એક રિઝલ્ટ લીધેલું છે. તો ખેડૂત મિત્ર જોડેથી આપણે પહેલા અભિપ્રાય લઈશું. આપનું નામ જણાવો. પટેલ ભાવિક કુમાર રમણભાઈ, ગામ ઉમેદપુરા. ભાવિકભાઈ, આપણે જે હું તમને વનીવાનો ડેમો કરાવેલો હતો એની બાજુમાં માર્કેટની સારી કંપનીની તમે પ્રોડક્ટ વપરાશ કર્યો હતો. આ સારામાં સારી 2 થી 3 વખત પ્રોડક્ટ વાપરી હતી બીજી કંપનીઓની, છતાં પણ કઈ રિઝલ્ટ દેખાતું નતું. જાણે આપણી વનીવાનો જે ડેમો કરેલો છે જે ઓરેમાં, તેમાં હાલ બિલકુલ હેઠળ ગોઠે પડી નથી. ખેડૂત મિત્રો, માર્કેટની જે સારી કંપનીની પ્રોડક્ટ છે કે જેને આપણે મૂળમાં જોઈશું કે જેનો 3 વખત ખેડૂત મિત્રએ ડ્રિંચિંગ કરેલું છે, તો એમાં આજે આપણે ગાંઠું જોઈ શકાય છે કે કેવા પ્રકારનો પ્રોબ્લેમ છે. શરૂઆતમાં પણ તેનો વપરાશ કરેલો છે ખેડૂત મિત્રએ, અને પાછળથી પણ બીજી 2 વખત વપરાશ કરેલો છે. આપણે ખેડૂત મિત્રોને બતાવવા જઈ રહ્યા છે કે આ ગાંઠો જોઈ શકાય છે કે કેવી ગાંઠો જોવા મળે છે. કાકા, જોવા મળે છે ને ગોઠ? આમાં 3 વખત સારી કંપનીની દવા લેલી છે તો એ ગોઠ આવેલી છે 3 વખત આવેલી છે. આ બાજુ આપણે ખેડૂત મિત્રો જોઈ શકાય છે કે સારી કંપનીની દવાનો 3 વખત ડ્રિંચિંગ કરેલું છે. આજે ગોઠવું ક્લિયર કટ દેખાય છે કે ભાઈ આમાં મૂળમાં ગોઠવો આવી ગયેલી છે, પ્રોબ્લેમ આવી ગયેલો છે. બીજું કે ખેડૂત મિત્રો તમને બતાવવા જઈ રહ્યો છું કે હાલ આપણા જેમાં ડેમો મારેલો છે વનીવાનો, ચાલુ છે જેમાં વનીવાનો ખેડૂત મિત્રો ડેમો મારેલો છે. આજે સિંગલ ટાઈમ ડેમો મારેલો છે. આ દવા આજે જોઈ શકાય છે કે આની ગ્રીનરી પણ, આજે ફ્રૂટની સાઈઝ પણ જોઈ શકાય છે, બેઠક વ્યવસ્થા પણ જોઈ શકાય છે. આપણે આ પ્રોડક્ટનું ખેડૂત મિત્રો આપણે 12/7 આપણે આલેલું છે, ડ્રિંચિંગ કરેલું છે. સિંગલ ટાઈમ આલેલ તંતુમૂળનો આજે પણ વિકાસ જોઈ શકાય છે. હા, જુઓ ચોખ્ખો દેખાય છે. આ એક જ વખત આલેલી છે દવા. આમાં જો છે કુંજી જેલો છે મૂળ. જો આ મેન મૂળ. જમીન હા જાડું હા જુઓ જો તાજો હોય એટલું હોય, પણ જો હુકાતી હોય એ ડોકો જુઓ. પોચોડે મારેલું છે. મૂળનો જથ્થો જોઈ શકાય છે અત્યારે હાલ. આમાં વનીવાનું ખેડૂત મિત્રો ડ્રિંચિંગ કરાયેલું છે 12/7. અત્યારે હાલ આપણે જોઈ શકાય છે તો બહુ સારું રિઝલ્ટ જોવા મળે છે.
અને બીજું કે આની ગ્રીનરી પણ હજી હાલ જોઈ શકાય છે અને ટામેટાની બેઠક વ્યવસ્થા પણ જોઈ શકાય છે. જોઈ માં ત્યાં નેચર જોઈ એમાં લાગે છે. માં પણ ગ્રીનરી છે, ટામેટામાં ગ્રીનરી છે, નવી ફૂટ પણ ચાલુ જ છે હજી હાલ. વનીવા સિંજંટા આજે તારીખ જોવા જઈએ તો 11/12 છે. 11/12/2025 મતલબ ખાસો લગભગ 4 મહિના થઈ ગયા લે. પણ અત્યારે હાલ જોઈ શકાય છે કે આપડે રિઝલ્ટ હજી છે જ. ગોઠો દેખાતી નહીં. ભાઈ બીજાના વાપરવાની ભલામણ આપણે કરી શકે? હા, વપરાય. સ્ટાર્ટિંગમાં લગાવ્યું તો સારું ને? સ્ટાર્ટિંગમાં લગાવી દેવાય. સ્ટાર્ટિંગમાં લગાવી દેવાય. તો બીજા ખેડૂત મિત્રો હજુ વાપરવાની ભલામણ કરો છો? હા. ઓકે આભાર.